તો નમસ્કાર, ભક્તરાજ દાદા ખાચર સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ ગઢડા સ્વામીના ગુજરાતી વિભાગ આયોજિત ઓનલાઈન ગુજરાતીનો વર્ગ શ્રેણીમાં આપ સૌનું સ્વાગત. આ શ્રેણીના ચોથા મણકામાં આજે આપણી સાથે ડોક્ટર મહેશ મકવાણા સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓ વિશે વાત કરવાના છે. પણ મહેશભાઈ વાત કરે એ પહેલા અમારી સંસ્થાના આચાર્ય શ્રી ડોક્ટર હિંમત સેંજલિયા, તમે સૌ જોઈ રહ્યા છો કે અત્યારે સાહેબ કારમાં છે, એટલે આમ કારમાં નથી, બહુ રુજુ સ્વભાવના છે અમારા આચાર્ય સાહેબ, પણ કારમાં સવાર થઈને અત્યારે એ રસ્તામાં છે. પણ એમનો આગ્રહ એવો હોય છે કે સંસ્થાના કોઈ પણ કાર્યક્રમમાં એ અચૂક હાજર રહે અને અમારા સૌનું આગળ વધારે. તો અમને પ્રોત્સાહિત કરવા સાહેબ અત્યારે બહાર એક અન્ય કારણથી હોવા છતાં પણ એ આપણી સાથે જોડાયા છે. તો સૌથી પહેલા અમારા આચાર્ય શ્રી સેંજલિયા સાહેબને જ વિનંતી કરું કે તેઓ આજના ચોથા મણકા સંદર્ભે પ્રાસંગિક ભૂમિકા કરે અને પછી આપણે આજના વક્તાને સાંભળીએ. આચાર્ય શ્રી સેંજલિયા. સૌને નમસ્કાર. ભક્તરાજ દાદા ખાચર વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજના ગુજરાતી વિભાગના આજના આ કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત આજના કાર્યક્રમના મુખ્ય વક્તા માનની ડોક્ટર મહેશ મકવાણા સાહેબ, કાર્યક્રમના સંયોજક ડોક્ટર વિરેન સર, પરિવારના સૌ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો. મિત્રો, આજનો જે કાર્યક્રમ છે, આજનું જે ટાઇટલ છે, ખૂબ સરસ મજાનું સાહેબે પસંદ કર્યું છે. આમ તો બધા જ મણકાઓના વિષયો ખૂબ જ મહત્વના હતા અને આ કોરોના મહામારીના સમયમાં પણ આપણું શૈક્ષણિક કાર્ય છે બંધ નથી રહ્યું. સૌ સ્ટાફ મિત્રો જુદા જુદા વેબિનાર દ્વારા વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન મળી રહે એવા કાર્યક્રમનું આયોજન કરે છે. આજનો વિષય તો ખૂબ મહત્વનો છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓ નું યોગદાન. તો સ્વાભાવિક છે કે અમે પણ એ સંપ્રદાયમાં હું છું, તો ગમે આપણને બ્રહ્માનંદ સ્વામી હોય, નિષ્કુળાનંદ સ્વામી હોય કે પછી આધારાનંદ સ્વામી હોય, અને ગોપાળાનંદ સ્વામીનું પણ એટલું સરસ મજાનું યોગદાન રહ્યું છે. તો કોઈ પણ વ્યક્તિને કહેવાય ને, જ્ઞાન, ધર્મ અને ભક્તિમાં જો એને ખાસ આગળ વધવું હોય તો આ કવિઓનું એમાં ખૂબ મોટું યોગદાન છે. એમના જે સત્શાસ્ત્રો જો આપણને આપ્યા છે વાંચીએ તો આપણને જીવનમાં ખૂબ સારી રીતે આપણે આગળ વધી શકતા હોઈએ છીએ. તો હું પણ આજે બહાર હોવા છતાં પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો છું અને અમે પણ સાથે આ માઇક ચાલુ રાખી અને આ કાર્યક્રમના જે કઈ સાહેબ માર્ગદર્શન આપણને આપશે, જે કઈ જ્ઞાન પીરસશે, એનો આપણે લાભ લેશું. વિશેષ વાત ન કરતા સાહેબને હું સમગ્ર પરિવાર વતી ખાસ આવકારું છું અને વિરેન સાહેબ પણ ખૂબ સરસ મજાનું આયોજન કરી રહ્યા છે, એમને પણ અભિનંદન પાઠવું છું. પરિવાર સાહેબનું આપણે સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ સાહેબ. આભાર સંજળિયા સાહેબ. સંજળિયા સાહેબની આ પ્રાસંગિક ભૂમિકા પછી મને લાગે છે કે આપણે 10 મિનિટ જેટલો સમય પસાર થઈ ગયો છે. 1 કલાક માટે મહેશભાઈ આપણી સાથે જોડાયેલા છે, પણ મહેશભાઈ આપને આપની અનુકૂળતા મુજબ આપ ઈચ્છો ત્યાં સુધી વાત કરી શકશો. ગઢડામાં બેઠા બેઠા આપનો લાભ આવી રીતે ક્યારે મળવાનો છે, એટલે અમે થાકવાના નથી. તમે જ્યાં સુધી વાત કરવા ઈચ્છો ત્યાં સુધી કરી શકો છો અને અંતિમ 5 મિનિટ આપણે પ્રશ્નોત્તરીની રાખશું કે તમારા વ્યાખ્યાનમાંથી જો વિદ્યાર્થીઓને કશા પ્રશ્નો હશે, જો શક્ય હશે તો એ લોકો અનમ્યુટ કરીને પૂછશે અથવા એ મને વોટ્સએપ દ્વારા કે મોકલશે, તો હું એમના વતી આપની સાથે પ્રશ્નોત્તરી કરીશ અને એના જવાબો અમે મેળવીને અમારી જિજ્ઞાસા સંતોષ. તો ગાંધીનગરની સરકારી કોલેજના અધ્યાપક ડોક્ટર મહેશ મકવાણા આજે આપણી વચ્ચે આપણી સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓ વિશે વાત કરી રહ્યા છે. સ્વાગત છે મહેશભાઈ આપનું. ડોક્ટર મહેશ મકવાણા. જી આભાર વિરેનભાઈ. નમસ્કાર. બોલતા જ બહુ આનંદ થાય છે સંસ્થાનું નામ કે ભક્તરાજ દાદા ખાચર વિનયન કોલેજ. પહેલા તો હું ને વિરેનભાઈ ને બધા એક બેચમાં જ સરકારી કોલેજમાં નિમણૂક પામેલા અને ત્યારે તો આ કોલેજનું નામકરણ પણ નહોતું થયું, પણ ખૂબ સરસ કામ થયું કે આ કોલેજનું નામ ભક્તરાજ દાદા ખાચર એવી રીતનું નામકરણ થયું. એટલે આમ બોલતા જ આનંદ થાય કે સહજ એમનું સ્મરણ થાય ને
સંસ્થાનું નામ લઈએ એટલે એમનું સહજ સ્મરણ થઈ જાય દાદા ખાચર. એટલે ભક્તરાજ દાદા ખાચર જે વિનયન કોલેજ, એમાં કોલેજ પરિવાર અને વિરેનભાઈ ખાસ એમના સંયોજન તળે જે આ કાર્યક્રમ, જે આ મણકાઓ નું આયોજન થઈ રહ્યું છે. અને મને વિશેષ આનંદ તો સેંજડિયા સાહેબને જોઈને થયો છે કે જે મારો વિષય છે એ સંપ્રદાયની સાથે જોડાયેલા સેંજડિયા સાહેબ છે. એટલે એમને જોઈને વિશેષ આનંદ મને થાય છે. અને આજે મારે જે વિષય ઉપર બોલવાનું છે એ સંસ્થાનું નામ એ વિષયને અનુરૂપ છે. અને એ સંસ્થા જે જગ્યા ઉપર છે એ જગ્યા સ્વામીના ગઢડા, કે જ્યાંથી ઉદય થાય છે સ્વામિનારાયણ સંપ્રદાયનો. ગર્વ આપણે લેવો પડે કે એક આખો સંપ્રદાય આખા વિશ્વમાં એનો ડંકો વાગે, આખા વિશ્વમાં એ સંપ્રદાયનું સ્થાપત્ય, એ સંપ્રદાયના સંતો, એ સંપ્રદાયની રચનાઓ અને એ સંપ્રદાયના સિદ્ધાંતો આખા વિશ્વમાં. હું હમણાં 2 દિવસ પહેલા ઓક્સફોર્ડ પ્રકાશન દ્વારા પ્રકાશિત જે લંડનમાં જે સેમિનાર થયો હતો સ્વામિનારાયણ સંપ્રદાયનો, એ વિશેનું ઇંગ્લિશમાં પુસ્તક છે કે એમાં નજર ફેરવતો હતો કઈ રીતના સરસ મજાના વિદેશમાં પણ આ સેમિનાર થાય તો એના વિષયો કેવા સ્ટ્રક્ચર, સ્વામિનારાયણ સંપ્રદાયના જે મંદિરો છે તો એનું શિલ્પ, એનું સ્થાપત્ય તો કેવા સરસ મજાના વિષયો. વિરેનભાઈએ શરૂઆતમાં વાત કરી કે એ સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર એક સેમિનાર કરવા જઈ રહ્યા છે. તો આથી વિશેષ આનંદની વાત તો શું હોય. મારે તો કહેવાનું જ હતું કે આ તો પરીક્ષા લક્ષી વિદ્યાર્થીઓ બિચારા ભણે અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અંતર્ગત 5-10 માર્કનો પ્રશ્ન આવે, પણ એમ નહીં. સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે સંત સાહિત્ય હોય કે લોક સાહિત્ય હોય કે ચારણી સાહિત્ય હોય, જે આપણી સાથે જોડાયેલું છે, તળ સાથે જોડાયેલું છે, આપણું સમીપનું છે, જે આપણું છે, એ તો આખા પેપર અને આખા અભ્યાસક્રમ હોવા જોઈએ એના. મારે આજ કેવું જ હતું કે આ તો 5-7 માર્કના પ્રશ્નની વાત નથી. આ તો એટલો બહોળો પ્રભાવ છે આ સંપ્રદાયનો કે આના તો આખા ડિગ્રી કોર્સ હોવા જોઈએ. પણ મારો આજનો વિષય છે સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓ. તો મારે શરૂઆત જ એ રીતે કરવી જોઈએ કે એક આખી સદી, 19મી સદી એટલી સરસ મજાની કે એ 19મી સદીમાં ભારતે ઘણું બધું નવું જોયું, નવું જાણ્યું, નવું અનુભવ્યું. કેટલી વસ્તુ ભારત દેશે, સાથે સાથે ગુજરાત રાજ્યએ અને ખાસ કરીને સૌરાષ્ટ્રે, આ સૌરાષ્ટ્ર પ્રદેશે તો આખા ગુજરાત અને આખા ભારતને ન્યાલ કરી દીધા. કારણ કે આ 19મી સદીમાં જ ધર્મ છે એ આપણી સામે સંપ્રદાય બનીને કઈ રીતે આપણી સામે પ્રગટ થયો. એ વિવિધ સંપ્રદાયો, એ જ સમયે શેરખીમાં રવિ સાહેબ હતા અને એ જ સમયે ગોઠડામાં ધીરો ભગત હતો, એ જ સમયે ફતેપુરમાં ભોજા ભગત હતા અને એ જ સમયે લીમડીમાં મીઠો ઢાઢી હતો. તો કેટલું આખી 19મી સદી સમૃદ્ધ. બરાબર રવિ સાહેબ જે સમયે રવિ અને મોરાર, રવિભાણ સંપ્રદાયના આ સીમા સ્તંભ જેવા કવિઓ, અને બરાબર એ બંને ગુરુ શિષ્યની વચ્ચે સ્વામિનારાયણ સંપ્રદાયનો સૂર્ય ઉદય થયો. બરાબર આ બંને જે સંતો થયા રવિભાણ સંપ્રદાયના, એ બંને સંતોના સમયની વચ્ચે સહજાનંદ સ્વામીનો આવિર્ભાવ થાય છે. અને એ આવિર્ભાવ થાય છે આચાર્ય પરંપરાને કેન્દ્રમાં રાખીને. આપણા જે આચાર્યો થયા, રામાનુજાચાર્ય, માધવાચાર્ય, નિંબાર્કાચાર્ય, રામાનંદાચાર્ય, તો એ ચારેય આચાર્યોના જે વિવિધ મત છે, એ વિવિધ મત ને કેન્દ્રમાં રાખીને આ તો સમન્વયનો ધર્મ,
સ્વામિનારાયણ સંપ્રદાય એટલે જેટલું જેટલું સારું સારું છે એ બધું જ વચનામૃત વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે જેટલું સારું છે એ બધું જ સ્વામિનારાયણ સંપ્રદાય, એ બધું જ સહજાનંદ સ્વામીએ, એ બધું જ મુક્તાનંદ સ્વામી હોય કે બ્રહ્માનંદ સ્વામી હોય કે નિષ્કુળાનંદ સ્વામી હોય કે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી હોય, જેટલું સારું, જેટલું શ્રેષ્ઠ, જેટલું ઉમદા એ આ સંતોએ અપનાવ્યું છે, સ્વીકાર્યું છે અને આપણી સમક્ષ પાછું રજૂ કર્યું છે. એટલે બરાબર 19મી સદીમાં આનો ઉદય રામાનુજાચાર્ય ના જે મત છે એ વિશિષ્ટાદ્વૈત અને એની સાથે સાથે આ આખો રામાનંદ નો એક આખો સંપ્રદાય શરૂ થાય છે. પણ આ પુષ્ટિ માર્ગી આમ મૂળમાં આના પુષ્ટિ માર્ગી સંપ્રદાય છે. પણ રામાનંદજીએ જે સહજાનંદ સ્વામીના ગુરુ છે એ રામાનંદ સ્વામીએ જેનો જન્મ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં, તો આ રામાનંદ સ્વામીએ આ પુષ્ટિ માર્ગી સંપ્રદાયથી થોડા અલગ પોતાનો એક ઉદ્ધવ પંથ શરૂ કર્યો, ઉદ્ધવ સંપ્રદાય. અને આ ઉદ્ધવ સંપ્રદાયમાં આગળ એ તો ઘણું એણે તો વિચરણ કર્યું. એમ કહેવાય છે કે આબુની તળેટીએ એક ખાણ નામનું ગામ, અને ત્યાં બ્રહ્માનંદના માતા પિતાને ત્યાં આ રામાનંદ સ્વામી ત્યાં પણ વિચરણ કરી ગયેલા જ્યારે બ્રહ્માનંદ ગર્ભમાં હતા. એ આપણે આગળ વાત કરશું. પણ મૂળ વાત એ છે કે જે રામાનંદ સ્વામી છે એણે ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરીને આગળ જતા પછી એના આ જે તેજસ્વી શિષ્ય સહજાનંદ સ્વામી, જે હરિકૃષ્ણ સ્વામી તરીકે પણ હરિકૃષ્ણ મહારાજ તરીકે આપણે ઓળખીએ છીએ, જેને શ્રીજી મહારાજ તરીકે ઓળખીએ છીએ, જેને નીલકંઠ વર્ણી તરીકે આપણે ઓળખીએ, એ સહજાનંદ સ્વામી તો જે એ સ્વામિનારાયણ ભગવાન છે એ કઈ રીતે એક સ્વામી માંથી ભગવાનનો દરજ્જો પ્રાપ્ત કરી જાય છે. તો આ ઉદ્ધવ પંથ છે એમાં આગળ જતા એક આખો સંપ્રદાય ઉભો કરે છે અને એ ઉદ્ધવ પંથ, ઉદ્ધવ સંપ્રદાય આગળ જતા સ્વામિનારાયણ સંપ્રદાય નામકરણ એનું થાય છે. તો કઈ રીતે એ સ્વામિનારાયણ સંપ્રદાય એ નામકરણ થાય છે? તો નીલકંઠ વર્ણી જેનો જન્મ થાય છે ઉત્તર પ્રદેશના અયોધ્યાની બાજુમાં છપૈયા નામનું ગામ. આમ જોઈએ ને તો સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટનંદ કવિઓ છે, 8 મુખ્ય 8 નંદ કવિ. એમાં સહજાનંદ, મુક્તાનંદ, બ્રહ્માનંદ, નિષ્કુળાનંદ, પ્રેમાનંદ, દેવાનંદ, જે અષ્ટનંદ કવિઓ છે, જે મુખ્ય નંદ કવિઓમાં, તો એ અષ્ટનંદ કવિઓમાં મુખ્ય જે પ્રથમ પ્રવર્તક સ્થાપક એ સહજાનંદ સ્વામી મહારાજ. તો એ સહજાનંદ સ્વામી મહારાજ 1781 થી લઈને 1830 સુધીનો એમનો સમયકાળ માનવામાં આવે છે ઈસવીસન. અને અયોધ્યાની બાજુમાં છપૈયા નામનું ગામ, અને ત્યાંથી 12 જ વર્ષની ઉંમર અને એના માતા પિતા અવસાન પામે છે. અને અવસાન પામતા એમને કથા એવી છે કે દ્રઢ વૈરાગ જાગે છે. અને દ્રઢ વૈરાગ જાગતા નીલકંઠ વર્ણી ઘનશ્યામ, એનું મૂળ નામ ઘનશ્યામ પાંડે, આ ઘનશ્યામ છે એ ઘરનો ત્યાગ કરે છે. એટલે 12 જ વર્ષની ઉંમરે એ પોતાના ઘરનો, પોતાના વતનનો ત્યાગ કરી અને હિમાલય જાય છે. હિમાલય જાય છે અને ત્યાં સાધના કરે છે. ત્યાંથી પછી નેપાળ જાય છે, ત્યાં અષ્ટાંગ યોગ ની એ સાધના કરે છે. અને ત્યાંથી વિચરણ કરતા કરતા આખું પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ભારત આખું એ વિચરણ કરે છે અને છેલ્લે આવે છે સૌરાષ્ટ્ર. અને અહીંયાથી એક આખો વિશ્વના ધર્મમાં જેનો પ્રભાવ પડે છે એવા સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો સૌરાષ્ટ્રમાંથી નખાય છે. એ આવે છે માંગરોળ બંદરે, અને માંગરોળ થી માધવપુર જતા એ દરિયાઈ પટ્ટીમાં લોજ નામનું ગામ આવે છે. અને એ લોજ નામના ગામમાં રામાનંદ સ્વામીનો આશ્રમ. એને તો હજી ખબર નથી કે આ રામાનંદ કોણ. અને ત્યાં રામાનંદ સ્વામીના આશ્રમમાં એની મુલાકાત થાય છે
એનાથી 23 વર્ષ મોટા એવા મુક્તાનંદ સ્વામી સાથે. હવે તમે જુઓ, એક સંપ્રદાય જ્યારે સ્થાપવાનો હોય ત્યારે એ કેવો સમર્પણ ભાવ પણ એમાં કામ કરતો હોય છે. તો સ્વામિનારાયણ ભગવાન જે સહજાનંદ સ્વામી આપણે જેને એનાથી ઓળખીએ છીએ, વચનામૃત અને શિક્ષાપત્રીના રચયિતા, એના ઉદ્ગાતા, તો આ સ્વામિનારાયણ ભગવાનનો નીલકંઠ વર્ણીનો ભેટો થાય છે મુક્તાનંદ સાથે. અને એમ કહેવાય છે કે ત્યારે તો લોજ ગામમાં આશ્રમ રામાનંદ સ્વામીનો ખરો, પણ એ સમયે ત્યાં હાજર નતા. એટલે પહેલા વહેલી મુલાકાત સહજાનંદની મુક્તાનંદ સાથે થાય છે. અને સહજાનંદજી છે એ તો જિજ્ઞાસુ જીવ છે. એટલે મુક્તાનંદજીને એક પછી એક બ્રહ્મ, માયા, બ્રહ્મનો દેશ, બ્રહ્મનું સ્વરૂપ, આ જીવની ગતિ, એના વિશે પ્રશ્નોત્તરી કરે છે. અને મુક્તાનંદજી તો પીઠ એકદમ નિરાંતે સમતા રાખીને એક પછી એક જે સહજાનંદ સ્વામીના પ્રશ્નો છે એના ઉત્તરો આપતા જાય છે. સહજાનંદ સ્વામીને મનને, ચિત્તને શાંતિ મળે છે. એને એમ થાય છે કે ના, હવે મને લાગે છે કે અહીંયા મારા પ્રશ્નોનું સમાધાન થશે. એટલે એના ગુરુ વિશે જાણકારી મેળવે છે. અને ગુરુ એના રામાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી છે એ પછી સહજાનંદ સ્વામીને પીપલાણા લઈ આવે છે. અને પીપલાણા થોડો સમય ગુરુની નિશ્રામાં સહજાનંદ સ્વામી રહે છે, ભજન કીર્તન કરે છે, સત્સંગ આનંદ કરે છે, ગુરુની સેવા કરે છે. જ્ઞાન, ધ્યાન, આધીનતા, સેવા, સત્સંગ, સ્મરણ, આ બધું શરૂ રહે છે. અને કેટલાક સમય પછી રામાનંદ સ્વામી છે એ નીલકંઠ વર્ણીને સહજાનંદને ઉપદેશ આપે છે. અને એ ઉપદેશ આપ્યા પછી ના થોડાક જ વર્ષ બાદ એમ કહેવાય છે કે 21 વર્ષે તો ઉપદેશ આપે છે. ત્યારે સહજાનંદ સ્વામીની ઉંમર 21 જ વર્ષની. અને થોડોક જ સમય થાય છે એટલે રામાનંદ સ્વામી છે એને જેતપુરની ગાદી ઉપર રામાનંદ સ્વામી છે એ સહજાનંદ સ્વામીને આચાર્ય પદે, મહંત પદે સ્થાપે છે. હવે એ સમયે ઘણા બધા એ સમયે સંપ્રદાયમાં એના શિષ્યો હતા. એટલે અસંતોષનો સૂર મુક્તાનંદ પાસેથી નીકળે એવું એ લોકો ઈચ્છતા હતા. પણ મુક્તાનંદ સ્વામી તો સમર્પણની મૂર્તિ. એટલે એને જરા પણ ખેદ રાખ્યા વગર, જરા પણ અસંતોષનો સૂર રાખ્યા વગર ગુરુનો જે પણ આદેશ છે એનું પાલન કરતા સહજાનંદ સ્વામીને ગુરુ પદે સ્વીકારી લીધા. એટલે પ્રથમ આ સંપ્રદાયની જે ગાદી છે એ જેતપુરમાં, જ્યાંથી સહજાનંદ આચાર્ય પદે સ્થપાયા. થોડા સમય પછી તો રામાનંદ સ્વામી નિર્વાણ પદ પામે છે. અને પછી એમ ધીમે ધીમે આ સંપ્રદાય છે વિસ્તાર પામે છે. પણ આ સંપ્રદાયના પ્રમુખ જે બે જે કવિઓ છે કે જે બે સંતો છે એ સહજાનંદ અને મુક્તાનંદ. અને પછી તો મુક્તાનંદ સ્વામી છે એવું કહેવાય છે કે આ બીજા જે સંત છે મુક્તાનંદ, અને એના વિશે તો એવું કહેવાય છે કે સહજાનંદ પણ છે એ સભા ભરીને બેઠા હોય તો મુક્તાનંદની આમન્યા જાળવતા. મુક્તાનંદ હોય એટલે સહજાનંદ સ્વામીનો વિનોદી સ્વભાવ, પણ જ્યાં સુધી મુક્તાનંદ સ્વામી બેઠા હોય ત્યાં સુધી સહજાનંદ સ્વામી વિનોદ ન કરે. ત્યાં સુધી સહજાનંદ સ્વામી એ હાસ્ય વૃત્તિ ટાળી દે. સહજાનંદ સ્વામી શિસ્તના આગ્રહી, પણ મુક્તાનંદ સ્વામી એમ કહેવાય છે કે મુક્તાનંદ સ્વામી આવે એટલે સહજાનંદ સ્વામી ઊભા થાય, એને ભેટી પડે, અને પછી ચાલુ સત્સંગે આ પ્રક્રિયા થાય અને પછી વળી પાછો સત્સંગ શરૂ કરી દે. એટલું સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામીનું સ્થાન. અને મુક્તાનંદ સ્વામી તો સર્વવિદિત છે કે એનો જન્મ અમરેલીમાં અને 1758 થી 1830 એમનો સમયગાળો. મને કહેતા આનંદ થાય છે કે મુક્તાનંદ સ્વામી જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે કવિઓ છે
એ કવિઓમાં મુખ્ય જે કવિઓમાં જેનું સ્થાન છે એ મુક્તાનંદ સ્વામી ના જન્મનું નિમિત્ત મૂળદાસ બને છે. અમરેલીના મહાત્મા તરીકે જાણીતા થયેલા મૂળદાસજી એ એની નિશ્રામાં મુક્તાનંદજી મોટા થાય છે. જે પેલો કિસ્સો છે અમરેલીનો મૂળદાસજીને નામે જે કિસ્સો બહુ પ્રચલિત છે કે પેલી બાઈ છે જે દીવની સાધ્વી છે એ ગર્ભવતી થાય છે, પાપ કર્મ અચરાઈ ગયું છે અને ગર્ભવતી થાય છે અને પછી એ કૂવામાં પડવા જાય છે અને મૂળદાસજી એને બચાવે છે કે આ તું શું કરવા જાય છે. અને પેલી સાધ્વી કહે છે કે મારાથી આ પાપ કર્મ અચરાઈ ગયું છે. દીવના એક ખૂબ ધનાઢ્ય અને આબરૂદાર વ્યક્તિ આમાં સંડોવાયેલા છે, પણ એનો વાંક છે પણ મારો પણ વાંક છે. અને એવી રીતે પછી તો મૂળદાસજી કહે છે કે આ તારા ગર્ભમાં છે એ તો કંઈક લોકોનો ઉદ્ધાર કરશે, એનું નિમિત્ત બનશે એવું ફળ છે, એટલે હું તને આપઘાત કરવા નહીં તો હું આ આળ મારી ઉપર લઈ લઉં છું. એટલે મૂળદાસજી છે એ સ્ત્રીનો આળ પોતાને માથે લઈ લે છે. કથા તો બહુ મોટી છે પણ એના લીધે મૂળદાસજીને ઘણી આબરૂ પણ જે કમાઈ છે એ ખોવી પડે છે. અમરેલીમાં મૂળદાસજીને ચપ્પલનો હાર પહેરાવવામાં આવે છે, ઊંધા ગધેડે બેસાડવામાં આવે છે, અમરેલીમાંથી એને બહાર કાઢી મૂકવામાં આવે છે. આટલું અપમાન મૂળદાસજીને સહન કરવું પડેલું, પણ એમ કહેવાય છે કે એ સ્ત્રી મૂળદાસજી એને દીકરી તરીકે પોતાની પાસે રાખે છે અને એ ગર્ભમાં જે બાળક છે એનો જન્મ થાય છે ને એ દીકરીનું નામ રાધાબાઈ. એ રાધાબાઈનો જન્મ થાય છે ને પછી તો કાશીથી એક બ્રાહ્મણ આવે છે અને આ રાધાબાઈ મોટી થાય છે ને રાધાબાઈના લગ્ન આનંદરામનો કાશીથી આવેલો એક બ્રાહ્મણ છે એની સાથે થાય છે. એટલે આ આનંદરામ અને રાધાબાઈનું સંતાન એક જન્મે છે, પુત્ર મુકુંદદાસ. એ જ આપણા મુક્તાનંદ સ્વામી. હવે આ મુકુંદદાસ નામ એમ કે મુકુંદદાસ એટલે કમળ જેવી કાંતિ જેના ચહેરે છવાયેલી, એટલે એનું નામ મુકુંદદાસ પાડ્યું. પણ આ મુક્તાનંદ કેવા? વીણાના પારંગત, વીણા વગાડ. તુલસી કૃત રામાયણ એને કંઠસ્થ, વીણા વગાડતા વગાડતા તુલસી કૃત રામાયણ વાંચે. એને અનેક નારાયણ ગીતા જેવી ગીતા રચનાઓ કરી છે. એના 15 જેટલા તો સ્વતંત્ર ગ્રંથો છે. એની અસંખ્ય અત્યાર સુધી સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા ભાગના મંદિરોમાં મુક્તાનંદ સ્વામીએ રચેલી આરતીઓ ગવાય છે. જય સદગુરુ સ્વામી, એ જે આરતી છે એ મુક્તાનંદ કેટલું વિશાળ હૃદય. હું તો એમ કહું છું કે સાધુતાની વિશાળતા જોવી હોય, સંન્યાસીને તાગવા હોય અને સમર્પણ મૂર્તિ જો કોઈ સાધુમાં જોવી હોય તો એ મુક્તાનંદ સ્વામી નું જીવન ચરિત્ર આપણે વાંચવું પડે. કારણ કે 23 વર્ષ એનાથી નાના એક વ્યક્તિને માત્ર ને માત્ર પોતાના ગુરુએ એને મહંત પદે કે આચાર્ય પદે સ્થાપ્યા છે એટલા માટે એને સ્વીકારી લેવા બહુ અઘરી વાત છે. પણ આ મુક્તાનંદ સ્વામી એ ત્યાગ, વૈરાગ્ય અને સમર્પણ ભાવની એમની પાસેથી રચનાઓ મળે છે. બહુ જાણીતી, આપણે સૌએ સાંભળી છે એવી રચનાઓ એમની પાસેથી મળે છે. રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. રે મૂરખ લોક મરે ભટકી, જૂઠા સંગે ચાલે શિર પટકી. તેથી મારી મન વૃત્તિ અટકી. રે શ્યામ તમે સાચું નાણું, રે બ્રહ્માજી કીટ લગી જોયું. જૂઠું સુખ જાણીને વગોવ્યું, મુક્તાનંદ મન તમ સંગ મોહ્યું. રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. કેટલો સમર્પણ ભાવ! તમે જ મારું સાચું નાણું છો, બીજું તો બધું મને દુઃખદાયક. એટલે સૃષ્ટિમાં જેટલું આમ વચનામૃત અને શિક્ષાપત્રી વાંચીએ ત્યારે ખબર પડે કે આ મુક્તાનંદજીએ વચનામૃતને, આમ તો વચનામૃતના જે 4 સંપાદકો છે એમાં મુખ્ય સંપાદક જ મુક્તાનંદ સ્વામી. તો મુક્તાનંદ સ્વામીએ વચનામૃતને કેટલું પોતાના અંદર ઉતારી દીધું છે. નખશીખ
એની અંદર વચનામૃત રમે છે. એટલે એમ કહેતા, જ્યારે કોઈ મુમુક્ષુ છે એ સહજાનંદ સ્વામીને એમ કહેતા કે માયા એટલે શું, આવો કોઈ પ્રશ્ન પૂછે સહજાનંદ સ્વામીને કે માયા એટલે શું, એટલે સહજાનંદ સ્વામી તરત જવાબ આપે કે ગુરુના સ્વરૂપ સિવાય જે કઈ વસ્તુ તમને નજરે પડે એને માયા જાણવી. ગુરુ ભક્તિ કરવામાં જે પણ કઈ વૃત્તિ, જે પણ કઈ વિચાર કે જે પણ કઈ વસ્તુ કે વ્યક્તિ આડી આવે એને માયા જાણવી. કેટલો સીધો સાદો ને સરળ જવાબ. અને બરાબર આ જવાબને પોતાના પદમાં ઉતારી દેનાર મુક્તાનંદ સ્વામી રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું, રે તમ વિના સુખ સંપત. આટલી ઉત્કટ સમર્પણ ભાવના મુક્તાનંદ સિવાય અન્ય સંતોમાં જોવા નથી મળી. અને પછી તો આમ જોવો ને તો સમય પ્રમાણે આમ ઉંમર પ્રમાણે સમય પ્રમાણે હું તો આગળ વધું છું. એટલે સહજાનંદ પછી મુક્તાનંદ આવે છે, અને મુક્તાનંદ પછી એક સરસ મજાના નિષ્કુળાનંદ. હવે આ નિષ્કુળાનંદ સ્વામી એટલે એ પણ આપણે સૌરાષ્ટ્રના જ લુહાર જ્ઞાતિમાં જન્મેલા. તમે એનું નામ જ જુઓ ને, નિષ્કુળાનંદ. આમ એનું એ લુહાર જ્ઞાતિમાં થઈ ગયા, પણ જેણે કુળને જ ત્યજી દીધું, જેનું કોઈ કુળ જ નથી રહ્યું, નિષ્કુળાનંદ. અને છતાંય જેનો કોઈ કુળ નથી, ઓલું કહે ને કબીરા ખડા બજાર મેં લીએ લુકાઠી હાથ, જો ઘર બારે અપના ચલે હમારે સાથ. અમારી સાથે એ જ આવે જેણે પોતાની વૃત્તિઓનું, જેણે પોતાના કુળનું, જેણે પોતાના ધર્મનું, જેણે પોતાની જ્ઞાતિનું અહમ ગાળી દીધું છે. બરાબર નિષ્કુળાનંદમાં આ ભાવ જોવા મળે છે. જેવી રીતે જ્ઞાન અને બ્રહ્મની મૂર્તિ સહજાનંદ છે, જેવી રીતે સમર્પણની મૂર્તિ મુક્તાનંદ છે, એવી જ રીતે વૈરાગ્યની મૂર્તિ નિષ્કુળાનંદ છે. પોતાનું નામ જેવી રીતનું એવી જ રીતના એના ગુણ છે. નિષ્કુળાનંદ સ્વામી એમણે હરિબળ ગીતા નામની એક સરસ મજાની રચના આપી છે. હરિબળ ગીતા. હરિનું નામ લેતા જેમ બળ મળે છે, આમ આપણે જોઈએ તો ભગવત ગીતા આપણે મોટા ભાગે તો એનાથી પરિચિત છીએ, પણ એક આખો સંપ્રદાય કઈ રીતે કામ કરતો હોય છે એ આ મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીમાં તો ખાસ એ તો આખી વ્યાખ્યા આપતા સંપ્રદાયની પોતાની પદ રચનાઓમાં, કે સંપ્રદાય એટલે શું, કે ચોક્કસ કોઈ એક વિચારધારા છે, ઈશ્વરને લગતી, પરિબ્રહ્મ પરમાત્માને લગતી, પરમેશ્વરને લગતી એક ચોક્કસ વિચારધારાને લઈને આગળ વધતો એક સંઘ, એક સમૂહ એટલે સંપ્રદાય, કે જેમાં બધું સમાન છે, જેમાં પૂજા સમાન છે, આરતી સમાન છે, અર્ચન સમાન છે, વિધિ સમાન છે, તિલક સમાન છે, વેશ સમાન છે, જેમાં બીજી કોઈ વાત જ નથી. આખા સમૂહનો સમાન વિચારધારા છે એ સંપ્રદાય છે. પણ મારે વાત કરવી છે નિષ્કુળાનંદ સ્વામીની. શેખપાટ, જામનગરની પાસે શેખપાટ નામનું ગામ, અને એ શેખપાટમાં લુહાર ને ત્યાં જન્મેલા નિષ્કુળાનંદ સ્વામી. અને એમ કહેવાય છે કે કચ્છનો જ્યારે પ્રવાસ કરેલો સહજાનંદ સ્વામીએ, ત્યારે કચ્છના પ્રવાસમાં સહજાનંદ સ્વામીના માર્ગદર્શક તરીકે નિષ્કુળાનંદ સ્વામીએ મહત્વનો ભાગ ભજવેલો. અને આપણને આમ જોઈને હરખ થાય, એની રચનાઓ સાંભળીને ખૂબ આનંદ થાય. એની આ રચનાઓ તો કોણે નહીં સાંભળી હોય. ત્યાગ નટકે વૈરાગ વિના, કરીએ કોટી ઉપાય, અંદર અંતર ઊંડી ઈચ્છા રહે, એ કેમ કરીને તજાય. ત્યાગ નટકે વૈરાગ વિના, કરીએ ખોટી ઉપાય, પળમાં જોગી અને પળમાં ભોગી, એ પળમાં થાય ત્યાગી. નિષ્કુળાનંદ એ નર વણ સમજ્યો વૈરાગી. મને અહીંયા દાસી જીવન યાદ આવે છે. મારો મૂળ સંશોધનનું ક્ષેત્ર સંત સાહિત્ય, એટલે આમ સ્વામિનારાયણ સંપ્રદાય સંત સાહિત્ય અંતર્ગત જ આવે. પણ જ્યારે કોઈ બે સંતની રચના છે એ સમાન
હું એમાં ભાવ જોઉં એટલે મને એ બંને રજૂ કરવાનું મન થાય જ. જ્યારે નિષ્કુળાનંદ એમ કહે છે કે પળમાં જોગી, પળમાં ભોગી, એ પળમાં ગૃહીને ત્યાગી. તો દાસી જીવનની આ રચના કોણે નહીં સાંભળી હોય કે ઘડીકમાં ગુરુ અને ઘડીકમાં ચેલો, ઈ તો ઘડીકમાં પીર થઈને પૂજાય, એવા દોરંગા ભેડાની સાથે નવ બેસીએ, એમાં પતરે પોતાની જાય. તો નિષ્કુળાનંદ સ્વામી બરાબર એ જ ભાવ પ્રગટ કરતા કહે છે કે નિષ્કુળાનંદ એ નરનો વણ સમજ્યો વૈરાગજી. એને વૈરાગને સમજો જ નથી. એટલે આ નિષ્કુળાનંદ સ્વામી 1763 થી 1827 એનો સમયગાળો છે. આ નિષ્કુળાનંદ સ્વામી પાસેથી પણ નાની મોટી ઘણી બધી સાંપ્રદાયિક રચનાઓ આપણને પ્રાપ્ત થાય છે. અને નિષ્કુળાનંદ સ્વામી પછી આ સંપ્રદાયના બળવાન એક એવા સર્જક કે એ સર્જકની વાત કર્યા વગર આ સંપ્રદાયની વાત અધૂરી રહી. એ સંત એટલે બ્રહ્માનંદ. બ્રહ્માનંદ પૂર્વાશ્રમના લાડુદાન. અને મેં મારી આ વાતની શરૂઆતમાં જ કીધું હતું કે રામાનંદ સ્વામી છે એ આબુ તળેટી માં ખાણ નામનું ગામ રાજસ્થાનની બોર્ડરમાં, આમ તો રાજસ્થાનમાં જ, પણ એ મધ્યકાળનો વીરેનભાઈ આપણો જે સીમા વિસ્તાર છે ભૌગોલિક, એ ગુજરાત ને મહારાષ્ટ્ર ને રાજસ્થાન આ બધું એક હતું. એટલે રાજસ્થાનની જે સીમા વિસ્તારમાં આવેલું એ જે આબુ તળેટીનું ગામ ખાણ, અને આ એ ખાણ ગામમાં આ લાડુદાનનો જન્મ. અને એવું કહેવાય છે કે શતાવધાની હતા. લાડુદાનજી એની સામે 100 પ્રશ્નો એક સાથે પૂછો તો એ 100 એને યાદ હોય, ક્રમશઃ યાદ હોય. અને એ બધી જ કળાઓના જાણકાર હતા. અને જ્યારે સહજાનંદ સ્વામી પાસેથી એને દીક્ષા નથી લીધી ત્યારે આમ ઘમંડી, અભિમાની, એને ખબર હતી કે હું કેટલું બધું જાણું છું, મારી પાસે જ્ઞાન છે. એને કાવ્ય શાસ્ત્ર ભણેલું, છંદ શાસ્ત્ર ભણેલું, અલંકાર શાસ્ત્રના એ જાણકાર, ધર્મશાસ્ત્રો એને કંઠસ્થ કરેલા. અને એ સમયે આ લાડુદાન છે એ આમ તો પૂર્વાશ્રમમાં આ બધા પૂર્વાશ્રમના આ કમાઈધારી પુરુષો જ હોય. કારણ કે રામાનંદ સ્વામી જ્યારે બ્રહ્માનંદ સ્વામી ગર્ભમાં હતા એમના માતાને, ત્યારે રામાનંદ સ્વામી એમના ઘરે રોકાયેલા અને એમના ઘરે સત્સંગ પણ કરેલો. ને એ પછી જે ફળ નો જન્મ થયો એ જ બ્રહ્માનંદ. પણ લાડુદાન છે એ કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં પરિભ્રમણ કરે છે. અને એ સમયે એ તો શતાવધાની હતા, છંદ શાસ્ત્ર, અલંકાર શાસ્ત્ર આ બધું જાણકાર, એટલે શીઘ્ર કવિ પાછા. આમ તો નાનપણથી જોડકણા જોડે ને વિનોદ વૃત્તિ કરાવે બધા એના મિત્રોને. પણ પછી તો મોટા થયા એટલે બધો શાસ્ત્રોના જાણકાર ને બધી કળાઓના જાણકાર થયા. ને પછી તો અલગ અલગ રજવાડાઓમાં જાય અને રજવાડાઓમાં રાજાઓના પ્રીતિપાત્ર બને. અને દરેક રાજા એવું જ ઈચ્છે કે આ અમારો રાજકવિ બને. એવા બ્રહ્માનંદ સ્વામી. એમાં એક વખત ભાવનગરના રાજા ભાવનગરમાં એ જાય છે અને ત્યાંના રજવાડામાં એ પોતાની રચનાઓ રજૂ કરે છે. અને એમ કહેવાય છે કે એક જણા એવું કીધું છે કે ગઢડામાં એક જોગટો આવ્યો છે. આમ આ એ સમયના શબ્દો છે. લોકોને કે છેતરે છે. એની નજીક જાવ તો કઈક કાં તો એને કાળ ભૈરવ સાધ્યો છે, કાં તો કોઈ મેલી વિદ્યાનો જાણકાર છે. આવી વાતો બ્રહ્માનંદ સ્વામી સામે રજૂ કરી. અને પણ તમે જો એની સામે જ્ઞાનમાં જીતી જાઓ તો અમે તમને સાચા માનીએ. એટલે આ બ્રહ્માનંદ સ્વામી આમ અભિમાની સ્વભાવે, ઘમંડી, કે હું ચારણનો દીકરો, મારી સામે વળી કોણ કે એ જ્ઞાનમાં જીતી જાય, જ્ઞાનની બાજી મારી સામે જીતી જાય. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે ના હું તો ચારણનો દીકરો, હું કોઈ એમ કોઈને ભગવાન ના માની લઉં. તમે કહો છો કે એ ગઢડામાં કોઈ ભગવાન
બનીને બેઠો છે ને ભગવાન તરીકે આવ્યો છે ને એ જીવન મુક્તા પ્રગટ થયો, પણ હું એમ ના માનું. હું તો ચારણનો દીકરો છું, હું તો પારખું લઉં ને તો જ માનું. એટલે બ્રહ્માનંદ સ્વામીએ નક્કી કર્યું કે અહીંથી હું ગઢડા જાઉં ઘોડી ઉપર બેસીને અને 4 વસ્તુ પૂછું. મારા મનમાં 4 વસ્તુ નક્કી કરીને જાઉં, સંકલ્પ કરીને જાઉં અને મારા મુખેથી બોલું એ પહેલા જો સહજાનંદ મને મારા મુખેથી બોલું એ પહેલા જ એ વસ્તુનો પ્રભાવ બતાવી દે અથવા તો મને એ વસ્તુ કહી દે તો હું માનું કે ભગવાન છે. એટલે અહીંથી એને નક્કી કરેલું કે હું જાઉં એટલે એને ગુલાબનો હાર પહેરેલો હોય, એ સભાને સંબોધતા હોય અને પાછા સભામાં ભાગવત જ વાંચતા હોય અને એ પાછા 16 ચિહ્નો એના ચરણમાં હોય તો જ ભગવાન મનાય કે એના ચરણમાં 16 ચિહ્ન હોય. અને પાછા મને નામથી બોલાવે કે મારું નામ લાડુદાન છે એમ નામથી બોલાવે અને વળી એને કાળી કામડી ઓઢેલી હોય. આવા મનમાં સંકલ્પ કર્યા અને ઘોડી ઉપર ગઢડા તરફ એ રવાના થાય છે ભાવનગરથી. અને એમ કહેવાય છે કે ધીમે 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 ગઢડાનું જેમ પાદર નજીક આવતું જાય છે એટલે આના મનમાં જે અહંકાર છે એ ક્ષીણ થતો જાય છે. ચિત્તની વૃત્તિ છે એ સ્થિર થવા લાગી છે. જે મનનો અહંકાર છે એ ધીમે 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 ગળતો હોય એવું એને લાગવા માંડે છે, પણ એને એમ થાય છે કે આ તો એનો પેલા લોકો કહેતા હતા ને એ પ્રભાવ, પણ મારે એ પ્રભાવમાં આવવાનું નથી. અને આમ ગઢડાની બજારમાં પ્રવેશે છે ત્યાં તો પૂરેપૂરો સહજાનંદ સ્વામીનો પ્રભાવ આખા ગઢડામાં પથરાયેલો. એને જાણે બ્રહ્મપુરી હોય ગઢડા એવું પ્રતીત થવા લાગે છે. અને બરાબર ભક્તરાજ દાદા ખાચરની ડેલીમાં એ જે પ્રવેશે છે ત્યાં તો એવું દ્રશ્ય જોઈએ છે કે એક સભા ભરાય છે. સભા ભરીને સહજાનંદ સ્વામી છે એ ભાગવત વાંચી રહ્યા છે. કાળી કામડી ઓઢેલી છે, ગળામાં ફૂલનો હાર છે, પદ્માસન વાળીને બેઠા છે. હવે પદ્માસન વાળીને બેઠા છે એટલે સ્વાભાવિક છે કે એના ચરણમાં એની નજર જાય છે અને 16 ચિહ્નો જોયે છે. એને વિશ્વાસ નથી આવતો. હજી તો એ અચંબિત છે. ત્યાં તો સહજાનંદ કહે છે કે આવો 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 લાડુદાન, હું તો કેટલા વર્ષોથી તમારી રાહ જોઉં છું, આખરે તમે અહીંયા પહોંચી જ ગયા એમ ને. અને બ્રહ્માનંદ છે એનો અહમ ગળી જાય છે. બ્રહ્માનંદ દાદા ખાચર ભક્તરાજ દાદા ખાચરની ડેલીમાં એક ઐતિહાસિક ઘટના ઘટે છે. બધી જ કળાઓના જાણકાર, શાસ્ત્રના જાણકાર, જેને ધર્મના શાસ્ત્રો કંઠસ્થ છે, છંદ શાસ્ત્ર, અલંકાર શાસ્ત્ર જેને હાથ વગું છે, જેની જીભે સરસ્વતી રમે છે, એવા લાડુદાન છે એ સહજાનંદના ચરણે નમી જાય છે, શરણે થઈ જાય છે. અને એને બ્રહ્માનંદ શરૂઆતમાં તો 2-3 બીજા બ્રહ્મ મુનિ ને એવા નામ આપે છે, પણ પછી બ્રહ્માનંદ છે એ પદ રચનાઓ કરે છે એટલે પછી એ પદ રચના જોતા સહજાનંદ તો પોતે પણ એક આમ લીડર તરીકે આપણે જોઈ શકીએ કે એને ખબર પડે છે કે છંદમાં આનું જે નામ છે એ વ્યવસ્થિત રીતે આ પ્રયોજી નથી શકતા, એટલે પછી અંતે બ્રહ્માનંદ નામ આપે છે. અને જેને બ્રહ્મનો આનંદ અહર્નિશ છે એવા બ્રહ્માનંદ મને કહેતા આનંદ થાય છે કે છંદનો આપણે જો અભ્યાસ કરવો હોય તો બ્રહ્માનંદ સ્વામી ના પદને, એના કીર્તનને, એની રચનાઓને વાંચવી પડે. અલંકાર શાસ્ત્રનો આપણે અભ્યાસ કરવો હોય તો બ્રહ્માનંદ સ્વામીના કીર્તનોને. એવું કહેવાય છે કે સહજાનંદ સ્વામી એના પદનું મહત્વ અહીંયા ઉપસ્થિત મિત્રો ને હું જણાવતા મને આનંદ થાય છે કે એ સમયે સહજાનંદ સ્વામીએ કીધેલું કે બ્રહ્માનંદ સ્વામીના આ જે 100 કીર્તનો છે એ 100 કીર્તનો જો કોઈ એનો પાઠ કરશે તો એને કોઈ દિવસ કોઈ પણ વસ્તુની હું ખામી નહીં આવવા દો, આવું એ વચને એ સમયે બંધાયેલા. અને બ્રહ્માનંદ સ્વામી તો એના રેણંકી છંદમાં, એના વિવિધ છંદમાં એની રચનાઓ સહજાનંદ સ્વામી ઉપર, અને સૌથી સમર્થ સંત એટલા માટે કે
એક પણ પૈસો ખર્ચા વગર વડતાલનું, મૂળીનું અને જુનાગઢનું મંદિર બ્રહ્માનંદ સ્વામીએ બંધાવેલું. એક પણ પૈસો ખર્ચા વગર. એ સમયના જુનાગઢના નવાબ, હવે એ સમય મુસ્લિમ શાસન, હવે આ તો હિન્દુ ધર્મમાંથી એક સંપ્રદાય, એ સંપ્રદાય પાછો એવો સાવ નવો સંપ્રદાય. એ સંપ્રદાય એવો કે એ સમયે તિલક એ નવું જ લાગે. પુષ્ટિ માર્ગી તિલક એ નહીં, શૈવ ધર્મનું તિલક પણ નહીં. આખું નવું જ તિલક, નવા જ કપડા, નવો જ સંપ્રદાય, નવો જ આચાર, નવું જ શાસ્ત્ર, બધું જ હજી તો સ્થાપિત થાય છે. અને એમાં મુસ્લિમ રાજ જુનાગઢ અને ત્યાંનો નવાબ અને નાગર દીવાન, હવે કેટલું અઘરું. નાગર દીવાન અને મુસ્લિમ રાજા એની પાસેથી જુનાગઢમાં જમીનની ફાળવણી કરવી, મંદિર બંધાવવું, મંદિર માટે ફાળો ભેગો કરવો, બહુ અઘરું હતું. પણ બ્રહ્માનંદજીએ પોતાની કવિતાના તેજ દ્વારા, એમ કહેવાય છે કે કવિતા ગાતા એટલે એ ધારે તો વરસાદ આવે, એ ધારે તો ઋતુઓ પોતાનો ક્રમ બદલી નાખે. અને આપણા સંગીત શાસ્ત્રમાં આ બધી વાતો છે. પણ બ્રહ્માનંદજી એમ કહેવાય છે કે એક શેઠ છે એ માનતા નતા, કે હું તો મારા, એ શેઠ બહુ જ ધનાઢ્ય, એટલે શેઠ કે હું મારા ખજાનામાંથી, મારા ભંડોળમાંથી હું એક પણ રૂપિયો મંદિર નિર્માણ અર્થે આપું નહીં. કારણ કે એ સમયે જૈન ધર્મ નો પ્રભાવ હતો વણિક જ્ઞાતિ ઉપર, અને બહુ તો વૈષ્ણવ ધર્મનો પ્રભાવ હતો, પુષ્ટિ માર્ગનો વણિક જ્ઞાતિ ઉપર પ્રભાવ હતો. તો આ નવા સંપ્રદાયને હું શા માટે મારા ધનમાંથી દાન આપું? એટલે એ શેઠ માનતા નતા. એટલે બ્રહ્માનંદજીની પાસે આ વાત ગઈ કે શેઠ માનતા નથી. એટલે બ્રહ્માનંદજીએ કીધું કે મારે એક વખત એ શેઠની મુલાકાત લેવી છે. અને બ્રહ્માનંદજી એ શેઠને મળવા જાય છે. અને શેઠની પાસે પણ પોતાની કવિતાના ઓજસ એ રીતે પાથરે છે. શેઠ બેઠા છે અને બ્રહ્માનંદ સ્વામી કવિતા બોલે છે કે જ્યું જલ માહી લકીર પરી, સો ટળી હે કે ટળી હે, ટળી હે ટળી હે, દેવળ શીશ ચડાઈ ધજા, હલી કે હલી કે હલી કે હલી હે, સિંહ કે અગ્ર ખડી બકરી, સો મરી કે મરી કે મરી કે મરી હે, ब्रह्म मुनि तैसे देह की आयु, मरी के मरी है, मरी है के मरी है. અને પેલો શેઠ છે એ માની જાય છે. શેઠને એ સમજાવે છે કે જ્યું જલ માહી લકીર પડી, સો ટળી હે કે ટળી હે કે ટળી હે કે ટળી. જેવી રીતે જળની વચ્ચે તમે આંગળી નાખીને જે લકીર ખેંચો તો એ લકીર ભૂંસાવાની જ છે. એ લકીર ક્યાંય સ્થિર નથી રહેવાની, એ લકીર અમર નથી રહેવાની. જ્યું જલ માહી લકીર પડી કે ટળી હે ટળી હે ટળી હે ટળી, દેવળ શીશ ચડાઈ ધજા, કે હલી કે હલી કે હલી કે હલી હે. જેવી રીતે દેવળ ઉપર, મંદિર ઉપર ધજા ચડાવો અને હવા આવે, પવન આવે, વાયુ વાય, અને એ ધજા છે એ ફરકવાની જ છે, તમે ગમે એટલા ઉપાય કરો. અને સિંહ કે અગ્ર ખડી બકરી, સો મરી હે કે મરી હે, એ મરી હે કે. સિંહની આગળ બકરી ઉભે અને એ જીવતે જીવ પાછી જાય એવું બનવાનું જ નથી. અને પછી કહે છે કે બ્રહ્મ મુનિ તૈસે દેહ કી આયુ, ચલી હે કે ચલી હે કે ચલી હે કે ચલી હે. આ દેહ છે એની આયુ વધતી જાય છે, અને એક દિવસ આ દેહ ક્ષણભંગુર છે, એ પડવાનો જ છે. એટલે તમે તમારું ધન છે, તમારું નાણું છે, તમે નહીં વાપરો તો કોક વાપરશે. એટલે આ ધર્મ કાર્યમાં નિમિત્ત તમે બની જાઓ. માત્ર એની કવિતાના ઓજસ પાથરે છે, અને શેઠ છે એના ખજાનાનું જેટલું જે નાણું છે એના દ્વાર ઉગાડી આપે છે. આ બ્રહ્માનંદ સ્વામી. અને બ્રહ્માનંદ સ્વામી પછી તો બ્રહ્માનંદ સ્વામી એ શૃંગારના ઘણા બધા એની રચનાઓ છે, પણ એની ઓળખ
પ્રેમ સખી પ્રેમાનંદના જે શૃંગારના પદ છે ત્યાં સુધી તો નથી જ પહોંચી. બ્રહ્માનંદ એના છંદ, એના શાસ્ત્ર જ્ઞાન, એના ધર્મની સમજણ એના માટે જાણીતા છે. પણ પ્રેમ સખી પ્રેમાનંદ એનું નામ લઈએ, જેવી રીતે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રવિવાણ સંપ્રદાયના દાસી જીવન છે કે પુરુષ હોવા છતાં પણ પોતાના નામની આગળ દાસી લગાડે અને દાસી ભાવે ઈશ્વરને ભજે, એવી જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સખા નહીં, હું ફરીથી કહીશ, સખા નહીં પણ સખી, પ્રેમ સખી પ્રેમાનંદ. હવે એવું કહેવાય છે કે એક બ્રાહ્મણના ઘરે એક બાળકનો જન્મ થાય છે, જ્યોતિષ એવું કહે છે, એની કુંડળી કાઢે છે અને જ્યોતિષમાં એવું સામે આવે છે કે આ બાળક છે એ મોટું થઈને એના મા બાપનું રહેશે નહીં, એ તો સાધુ બની જવાનો છે, કોઈ સાધુની પાસે જઈને દીક્ષા ગ્રહણ કરીને વૈરાગી સાધુ બની જવાનો છે. એટલે એના પિતા છે એ ગુસ્સામાં આવી અને દરિયા ખાન નો જે ગુંબજ છે એની નીચે એ બાળકને મૂકી આવે છે. અને એ બાળક છે એ કોઈ મુસ્લિમ ડોસાતાઈ નામની વ્યક્તિ, બે ત્રણ આ પ્રેમાનંદના જીવનને લઈને બે ત્રણ મત પ્રવર્તે છે, પણ મને સૌથી નજીકનો અને સૌથી માન્ય મત લાગ્યો છે એ આ છે કે ડોસાતાઈ નામની એક મુસ્લિમ વ્યક્તિ, એક મુસ્લિમ માણસ કે જેને સંતાન નથી, એને આ સંતાન દરિયાખાનના ગુંબજની નીચે પડેલું મળે છે. એ સંતાનને પોતાના ઘરે લઈ જાય છે અને પોતાની પત્નીને બતાવે છે, ખુશખુશાલ થઈ જાય છે, મોટો કરે છે, સંગીત નો જાણકાર બનાવે છે. અને ખરેખર આ જે બાળક છે એ મોટું થાય છે અને એક સાધુની સંગતમાં ચડી જાય છે અને ઘર છોડીને જવાની ઈચ્છા પ્રગટ કરે છે, પણ ડોસાતાઈ છે એને પોતે જ સામે ચાલીને સહજાનંદ સ્વામીની મુલાકાત કરવા ગઢડા લઈ આવે છે. હવે ગઢડા જગ્યા કેટલી પવિત્ર કે અહીંયાથી જ સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા ભાગના જે કવિઓ છે, મોટા ભાગના જે સંતો છે, નંદ સંતો છે, સ્વામીઓ છે, એની દીક્ષા ગઢડામાં મોટા ભાગના જે સંતો છે. એટલે એ ડોસાતાઈ છે એને મૂકી જાય છે. સહજાનંદ કહે છે કે હવે આને અહીંયા મૂકી જાય, આ આજથી અમારો. ઉંમર નાની છે અને સંગીતનો જાણકાર છે, પણ વિશેષ સંગીત નું જ્ઞાન આપવા માટે બુરહાનપુર છે એ સહજાનંદ સ્વામી છે પ્રેમાનંદને મોકલે છે. હવે આ પ્રેમાનંદ એક પછી એક એની રચનાઓ એવી બધી કે જાણે પોતે સહજાનંદના ભક્ત નથી, સહજાનંદના શિષ્ય નથી, સહજાનંદના સખા પણ નથી, પણ રચના એવી રીતે કરે છે કે એક વખત સહજાનંદ પોતે કહે છે કે તમે તો આજથી મારા સખી છો. એવું કહેવાય છે કે સહજાનંદ બેઠા હોય અને સત્સંગ દરમિયાન ખાલી એક નેણ ઊંચો કરે જમણી આંખનો અને પ્રેમ સખીના આખા શરીરના રૂવાળા ઉભા થઈ જાય અને ન્યાથી કાવ્ય સ્ફુરણા થાય. આ પ્રેમ સખી પ્રેમાનંદ. હવે આ પ્રેમ સખી જે છે એ આજે હમણાં વિરેનભાઈએ વાત કરી, હું જ્યારે જોડાયો આ અત્યારે આ વ્યાખ્યાનના મણકામાં, ત્યારે સહજાનંદ સ્વામીની ચેષ્ટા ચાલતી હતી. તો એ ચેષ્ટા કઈ રીતે, એ ચેષ્ટા દ્વારા મારે એક વાત કેવી છે કે કઈ રીતે સર્જન થતું હોય છે. અત્યારે તો આપણે કઈ રીતે સર્જન કરીએ, આપણા પૂર્વસૂરીઓને વાંચીને કલ્પના કરીને એવી રીતે સર્જન કરીએ. પ્રેમ સખી પ્રેમાનંદનું સર્જન આખું વિશિષ્ટ રીતે હતું. એ ખાસ એ વાત મારે અહીંયા મૂકવી છે. ભક્તરાજ દાદા ખાચર, જે આ સંસ્થાનું નામ છે, આ કોલેજનું નામ છે, આ ભક્તરાજ દાદા ખાચર છે એને સહજાનંદ સ્વામી પરણાવવા જાય છે અને ભટવદરની આગળ, ભટવદર ગામની આગળ જરા નીકળે છે અને ભક્તરાજ દાદા ખાચર ને સહજાનંદ સ્વામી ને એક ગામના પાદરમાં વિરામ લે છે.
થોડો સમય રોકાય છે. એટલે ભરવાડના વીરેનભાઈ, ભરવાડના બે દીકરા ગાય ભેંસ ચરાવવા માટે નીકળ્યા છે અને રાફડિયા ગીત ગાય છે. હવે રાફડિયા ગીત એટલે એવું એમ કહેવાય છે કે રાફડિયા ગીત એટલે બીજું કઈ નહીં, રાફડા ઉપર બેઠા બેઠા જે ગીત ગાય એને રાફડિયા ગીત કહેવાય. હવે જ્યારે આ ભક્તરાજ દાદા ખાચરને પરણાવવા માટે સહજાનંદ જાય છે અને અહીં વિરામ લે છે અને રાફડા ઉપર દૂર બે ભરવાડના બે દીકરા આરામ કરતા કરતા મોજમાં આનંદથી રાફડિયા ગીત ગાય છે કે જાંબુડા જાંબુડે જઈશમાં અને જાંબુડે જઈશ તો જાંબુડા ખાઈશમાં. હવે એ જ્યારે એ પદ ગાય છે, એ ગીત ગાય છે કે જાંબુડે જાઈશમાં એલ્યા જાંબુડે જાઈશમાં, તું જાંબુડે જા તો એલ્યા તું જાંબુડા ખાઈશમાં, માંડણિયા તું જાંબુડા ખાઈશમાં. અને બરાબર સહજાનંદ છે પ્રેમાનંદની સામે જુએ. જો કઈ રીતે પ્રેમાનંદની કવિતાનું સર્જન કઈ રીતે થતું, બરાબર એ જ સમયે એ જ ક્ષણે સહજાનંદ છે એ પ્રેમાનંદની સામું જુએ છે અને એ જ ઢાળમાં પ્રેમાનંદ પામી જાય છે કે સહજાનંદને આ ઢાળ ગમી ગયો છે. એટલે એ જ ઢાળમાં એ સોનેરી મોડિયું સુંદર સોનેરી મોડિયું, ધર્મ કુંવર સુંદર સોનેરી મોડિયું, મોતીડું એ મોડિયું સુંદર મોતીડે મોડિયું, રસિક સુંદર સોનેરી મોડિયું. તો ક્યાં જાંબુડે જાઈશમાં એલ્યા જાંબુડે જાઈશમાં, એટલે આખો જે પેલા ભરવાડના છોકરાઓનો જે રાફડિયા ગીતનો જે ઢાળ છે એ પોતાના સર્જનમાં કઈ રીતે ઉપયોગમાં લઈ લે છે. અને પાછું આમાં સહજાનંદની પ્રતિભા તો ખરી ને, કારણ કે એ જ સમયે પ્રેમાનંદને ઈશારો કરે ને પ્રેમાનંદ બરાબર એ ઈશારાને સમજી લે અને હવે મારે ચેષ્ટા કઈ રીતે આ જે રચાઈ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક ઐતિહાસિક ઘટના ઘટી, એક સર્જન એવું. મારે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓ વિશે વાત જ કરવાની હોય ત્યારે મને કહેતા આનંદ થાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક રચના એવી છે કે જેની તિથિ મળે છે, જેની સાલવારી મળે છે, જે કઈ જગ્યાએ મળી છે એ સ્થાનનો ઉલ્લેખ મળે છે અને એનું નિમિત્ત શું છે એ નિમિત્ત પણ એનો ઉલ્લેખ મળે છે. હવે એક ભક્તરાજ દાદા ખાચરની ડેલીમાં હંમેશાની જેમ સભા ભરાઈને બેઠી છે. સહજાનંદ સ્વામી વિવિધ પ્રશ્નોત્તરી કરી રહ્યા છે, સત્સંગ કરી રહ્યા છે મુમુક્ષુઓ સામે. અને એ જ સમયે એક બ્રાહ્મણ એ સભામાં પ્રવેશે છે અને આ બ્રાહ્મણ સભામાં પ્રવેશે છે અને સહજાનંદ સ્વામી એને બેસાડે છે, એનું નામ પૂછે છે. એ બ્રાહ્મણનું નામ છે સૂરજરામ. અને આ સૂરજરામ આ સત્સંગ શરૂ થાય એ પહેલા અને સત્સંગ પૂરો થાય એ પછી જે આ નંદ સંતો છે એ કીર્તનો ગાય છે, એ કીર્તન ગાય છે ત્યારે સૂરજરામ માથું હલાવે છે, એની ધૂન સાથે મગ્ન થાય છે. એટલે સહજાનંદ આ બધું જોવે છે. એટલે સ્વામિનારાયણ ભગવાન આ બધું કીર્તનો પૂરા થાય છે એટલે સૂરજરામને પૂછે છે કે ભૂદેવ, હું કીર્તન શરૂ હતા ત્યારે તમને જોતો હતો, તમે માથું ડોલાવતા હતા, પણ તમને કઈ સંગીત ની જાણ છે, તમને કઈ ગાતા આવડે છે? એટલે સૂરજરામ કહે છે કે હા, હું ભૂદેવ છું, હું આ બધામાં તો નથી માનતો, પણ હું માતાજીનો ઉપાસક છું અને મને માતાજીના ગરબા ગાતા આવડે છે. વિરેનભાઈ, મારે આ તકે એક વાત કેવી છે કે આપણે અત્યારે એ સમયના લોકોને રૂઢિચુસ્ત કહીએ છીએ. હકીકતમાં તો રૂઢિચુસ્ત આપણે છીએ. એ સમયના લોકો તો કેટલા ખુલ્લા દિલના હતા. અત્યારે આપણે કોઈ પણ સંપ્રદાય સાથે જોડાયેલા હોઈએ એટલે અન્ય સંપ્રદાયની વાત પણ આપણે સાંભળવા તૈયાર નથી થતા. શાક્ત સંપ્રદાય વાળો શૈવ સંપ્રદાયને ન માને,
શૈવ સંપ્રદાય વાળો વૈષ્ણવ સંપ્રદાયને ન માને, બીજા કેટલાય પેટા સંપ્રદાય વાળા અન્ય પેટા સંપ્રદાય વાળાની વાતને ન સાંભળે પણ નહીં. પણ સહજાનંદ સ્વામી તો કેવા દરિયાવ દિલ. એ પેલા ભૂદેવ સૂરજરામને એમ કહે છે કે સંભળાવો લ્યો, ત્યારે માતાજીનો ગરબો અમે સાંભળીએ. એટલે સૂરજરામ એ ગરબો સંભળાવે છે કે માળી તારું મુખડું જોઈને આજ આ મરોડ મટ્યો ચંદ્રનો, માળી તારું મુખડું જોવાને કાજ આવે છે કુંવર નંદનો, માળી તારા ગુણનો સાગર એ તો પાર નવ લહે. આવી રીતનો એક આખો ગરબો ગાય છે કે માળી તારું મુખડું જોઈને આજ મરોડ મટ્યો ચંદનો, માળી તારું મુખડું જોવાને કાજ આવે કુંવર નંદનો. બરાબર એ જ સમયે ફરી પાછું સહજાનંદ છે એ પ્રેમાનંદ સ્વામીની સામે નજર કરે છે કે તમને કાંઈ નથી થતું. અને પ્રેમાનંદ સ્વામી એની આખી વાતને ઝીલી લે છે, પકડી લે છે. ત્યારે તો નહીં, પણ સભા વિખાય છે, બધા પોતપોતાના સ્થાને જતા રહે છે. રાતનો સમય છે, પ્રેમાનંદ સ્વામી પોતાના ઓરડામાં એકલા છે અને આખી રાત દરમિયાન 8 પદની રચના કરે છે. 8 પદ આખી રાત દરમિયાન 8 પદ રચાય છે. અને આ ગુરુ કૃપા હોય તો જ થાય. 8 પદની રચના થાય છે. સવાર પડે છે, સવારની સભા ગોઠવાઈ જાય છે. વળી પાછા પેલા બ્રાહ્મણ ભૂદેવ સૂરજરામ સભામાં સહજાનંદની સામે અગ્રભાગે બેસી જાય છે અને સહજાનંદ સ્વામી કહે છે કે પ્રેમાનંદ, હવે તમે કંઈક ગાઈને અમને સંભળાવો. અને ગઈકાલે જે સાંજની સભામાં કે માળી તારું મુખડું જોઈને આજ મરોડ મેટો ચંદનો, માળી તારું મુખડું જોવાને કાજ આવે કુંવર નંદનો, એ ગઈકાલે સાંજે જે ઢાળમાં જે ગરબો ગવાયો હતો, બરાબર આજે સવારની સભામાં બધાની સામે પ્રેમ સખી એ પદનો ઉપાડ કરે છે કે વંદુ સહજાનંદ રસ રૂપ, અનુપમ સાર ને રે લોલ, જેને ભજતા છૂટે ફંદ, કરે ભવ પાર ને રે લોલ, સમરૂ પ્રગટ રૂપ સુખ ધામ, અનુપમ સાર ને રે લોલ, જે હરિ અક્ષર બ્રહ્મ આધાર, કે પાર કોઈ નવ લહે રે લોલ. એક પછી એક 8 પદની રચના. અને આ 8 પદમાં આખા સહજાનંદ સ્વામીના દેહનું વર્ણન કરે છે. એની ચેષ્ટા એ કઈ રીતે ચાલે. વાલા તારા દંત દાડમના બીજ, ચતુરાઈ ચાલ છે રે લોલ, આખા જે એના દાંત છે, વાલા તારા હસવે મારું હરાણું મન. આખું જે રચના દ્વારા સહજાનંદ સ્વામી ની આખા દેહની ચેષ્ટા, આખું દેહનું સૌષ્ઠવ આપણી સામે પ્રગટ થાય છે. એટલે આ રચનાનું મહત્વ એટલા માટે છે કે ગઢડા મધ્યનું 48મું વચનામૃત, એમાં આ રચનાનો ઉલ્લેખ છે. અને આ આખી 8 કે માગે પ્રેમ સખી દેજો દાન દાસને રે લોલ, આવું નામાચરણ કરીને 8 રચના જ્યારે પૂરી કરે છે, વાલા એ તો રસના ચાખણહાર, એ તો છાશ નવ પીએ રે લોલ. જેણે સ્વામિનારાયણ ભગવાનની, જેણે સહજાનંદ સ્વામીની, જેણે બ્રહ્મ તત્વનો રસ ચાખી લીધો, એ સંસાર રૂપી છાશ થોડા પીએ. એટલે પ્રેમ સખી કહે છે કે વાલા એ તો રસના ચાખણહાર, એ છાશ નવ પીએ રે લોલ. અને આખું 8 રચના જ્યારે પૂર્ણ થાય છે અને ત્યારે એમ કહેવાય છે કે સહજાનંદ સ્વામી ગઢડા મધ્યના 48મા વચનામૃતમાં એમ કહે છે કે બહુ સારી રચના ગાઈ તમે તો.
આ રચના સાંભળીને તો અમને એમ લાગે છે કે આવા સાધુને તો ઉઠીને દંડવત કરવા જોઈએ. તો આ રચનાનું મહત્વ કેટલું કે જ્યારે સહજાનંદ પોતે એમ કહે કે આ રચના સાંભળી તો ને તો એ સાધુને સાષ્ટાંગ દંડવત કરવા જોઈએ. તો આ પ્રેમ સખી પ્રેમાનંદનો સહજાનંદ સ્વામી પ્રત્યેનો આ ભાવ છે. અને એ પછી નિત્યાનંદ સ્વામી આવે છે. અને આ નિત્યાનંદ સ્વામી એ આમ જ્ઞાતિએ બ્રાહ્મણ પણ ત્યાગ વૈરાગ્ય એ રીતના એ નિત્યાનંદ સ્વામી એ એવા પદ રચે છે. અને નિત્યાનંદ સ્વામી પછી પાછા એક સ્વામિનારાયણ સંપ્રદાયના મહત્વના સંત આવે છે દેવાનંદ સ્વામી. સાહિત્ય જગતમાં દેવાનંદ સ્વામીનું મહત્વ એટલા માટે વધારે છે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના બે પ્રવર્તક, એક તો નર્મદ અને બીજા દલપતરામ. હવે આ દલપતરામના કાવ્ય ગુરુ દેવાનંદ સ્વામી છે. આ દેવાનંદ સ્વામી છે એ મુક્તાનંદ સ્વામીની સાથે એમણે ભુજની જે કાવ્ય શાળા છે ત્યાં કાવ્ય શાસ્ત્રનું શિક્ષણ લીધેલું. અને એ દેવાનંદ સ્વામીની પણ અઢળક રચનાઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જાણીતી છે. અને એવું કહેવાય છે દેવાનંદ સ્વામીની રચનાઓ માટે કે દેવાનંદ સ્વામીની રચનાઓ તમે સાંભળો ને, એક ધ્યાને સાંભળો એટલે સંસાર છે એ તમને અસાર લાગવા. સંસાર પ્રત્યે એટલો એણે તીવ્ર વૈરાગ્ય પોતાની વાણીમાં રજૂ કર્યો છે. અને આ દેવાનંદ સ્વામી પછીના મુકેશાનંદ કરીને એક સંત આવે છે. હવે આ મુકેશાનંદ સ્વામી એ હજારોની સંખ્યામાં રચનાઓ તો આપી છે, પણ એની વિશેષતા એ છે કે એ સમયે બરાબર એના જ સમકાલીન ધીરો અને ભોજો જેવી રચનાઓ રચતા સમાજને ગેરમાર્ગે દોરતો અટકાવવા માટે જેવા ચાબખા ભોજા ભગતે માર્યા છે, જેવી કાફીઓ ધીરાએ રચી છે ગોઠડાના ધીરા ભગતે, બરાબર એવી જ રચનાઓ અને પાછી હજારોની સંખ્યા એવી જ રચનાઓ મુકેશાનંદે આપી છે. તો આ અષ્ટનંદ છે સ્વામિનારાયણ સંપ્રદાયના, આ 8 નંદ સંતો છે. અને એ પછી તો ભૂમાનંદ, યોગાનંદ, ગોપાલાનંદ, ગુણાતીતાનંદ સ્વામીની વાતો આપણે તો કોણે નહીં વાંચી. તો આ 8 સંતો ઉપરાંત અનેક નંદ સંતો છે. એને સહજાનંદ સ્વામી ના માર્ગદર્શનમાં તૈયાર થયેલા સ્વામિનારાયણ સંપ્રદાયને ઉજળો કર્યો છે, એને સમૃદ્ધ કર્યો છે. વર્તમાન સમયમાં વિશ્વનો કયો દેશ એવો નહીં હોય કે જ્યાં સ્વામિનારાયણ મંદિર નહીં. હું પહેલા પણ બોલ્યો છું, હજી પણ બોલીશ. આખું સ્થાપત્યનું વૈશ્વિક કક્ષાએ ઉત્તમ ઉદાહરણો જો આપવા હોય તો સ્વામિનારાયણ મંદિરના આપી શકાય. એની મૂર્તિ, એના સ્થાપત્ય, એનું સાહિત્ય, એ સંપ્રદાયનું બંધારણ, એ સંપ્રદાયના શાસ્ત્રો અદ્વિતીય છે. એટલા માટે હું તો એવી ઈચ્છા સેવું કે જ્યારે અભ્યાસક્રમમાં 5 થી 7 કે 10 માર્કનો આ પ્રશ્ન આવતો હોય એમ નહીં, પણ એક વિદ્યાશાખા તરીકે અથવા તો એક આખા પેપર તરીકે આ સ્વામિનારાયણ સંપ્રદાય અથવા તો સંત સાહિત્ય હોવું જોઈએ. કારણ કે એની વિશાળતા એવી રીતની છે. અને જ્યારે આપણે સંસ્કૃતિની વાત કરતા હોઈએ કે સંસ્કૃતિ ટકાવી રાખવાની વાત કરતા હોઈએ ત્યારે આ 5-10 માર્કે વાત ના થાય. આનું આખું પેપર હોય, આનો આખો સિલેબસ હોય, આનો આખો કોર્સ હોય. એવી મારી તો અંદરની આ એવી ઈચ્છા છે કે જ્યારે આપણે એક સંસ્કૃતિને ટકાવી રાખવાની, સંસ્કૃતિને જાળવી રાખવાની કે એને સમૃદ્ધ કરવાની વાત કરતા હોઈએ ત્યારે આ તો આપણો ઉજળો વારસો છે ને, આના થકી તો આપણે ઉજળા છીએ. તો આ સ્વામિનારાયણ સંપ્રદાયના જે નંદ સંતો છે એના વિશેની વાત કરવાનો મને વિરેનભાઈએ મોકો આપ્યો, જે મને તક આપી, જે ટાણું રચી આપ્યું. તો વિરેનભાઈનો પણ હું આભાર માનું અને અહીંયા ઉપસ્થિત
સર્વ વિદ્યાર્થીઓ શ્રોતાઓનો પણ હું આ તકે આભાર માની અને મારી વાતને હું વિરામ આપું છું. જય સ્વામિનારાયણ. ધન્યવાદ મહેશભાઈ, બહુ સરસ રીતે અને અમને હજી અત્યારે એવું જ લાગ્યું કે તમે હજી ભૂમિકા કરી છે ને હવે વાત કરવાના છો, એટલે કે અમે આ 1 કલાક જેટલો સમય પસાર થઈ ગયો પણ સહેજ પણ કંટાળ્યા નથી, ક્યારેય પણ એવું નથી લાગ્યું. તમે દરેક નવા કવિની વાત શરૂ કરો એટલે એમ થાય કે અરે વાહ સરસ, હજી એક કવિની વાત થવાની છે, મજા પડશે, અને એમ થતું હતું કે આ વાત ક્યારેય પૂરી ન થાય. બહુ સહજ રીતે અને વિદ્યાર્થીઓ સુધી પહોંચે એવી રીતે તમે આખી વાત મૂકી રાખી. તમે પેલા સૂરજરામ ભૂદેવની વાત કરતા હતા, તમે જેમ ઉલ્લેખ કર્યો એમ 5-10 માર્કમાં આ મુદ્દો અભ્યાસક્રમમાં આવે છે, એટલે બહુ ઓછો પરિચય વિદ્યાર્થીઓને ને અધ્યાપકોને પણ, કેમ કે અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જ આ મુદ્દાની વાત થતી હોય, પણ તમે બહુ જુદી રીતે મધ્યકાળના અન્ય આપણા જે સંત કવિઓ છે એનો એ સમયમાં એમણે રચેલી રચનાઓ અને સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓની રચનાઓ, એ બંને વચ્ચેનો પણ એક સેતુ રચીને એક બહુ નવી દિશા સંશોધન માટે પણ ખોલી આપી છે. અહીંયા જે પીએચડી ના વિદ્યાર્થી મિત્રો પણ કેટલાક જોડાયેલા છે, તો એ જે સંશોધન કરી રહ્યા છે એવા મિત્રોને પણ એક નવી દિશા મળે એવું સૂચન તમારા વ્યાખ્યાનમાંથી અમને સૌને મળ્યું છે. બહુ જ રસપ્રદ રીતે આખી વાત મૂકી. મને હવે એવો અફસોસ થાય છે કે એક જ કવિ વિશે જો તમને કીધું હોત તો અમે વધુ પામી શક્યા હોત, કે તમે ખાલી બ્રહ્માનંદ વિશે વાત કરો 1 કલાક, પછી ખાલી પ્રેમ સખી પ્રેમાનંદ વિશે વાત કરો, કેમ કે તમે પેલું અધ્યાપકીય પેલું તમે ધ્યાનમાં રાખીને 1 કલાક સામે રાખી હતી, એટલે 1 કલાકમાં તમે બધા કવિઓને 10-15 મિનિટ પૂરતો ન્યાય આપ્યો. પણ જો કદાચ એક જ કવિ વિશે વાત કરવાની હોત તો વધુ ઊંડાણથી હજી અમને એના પદો વિશે પણ વિગતે વાત મળી શકત. તેમ છતાં તમે બધા કવિઓના પદો કેવી રીતે રચાયા છે એવા સંદર્ભો સાથે બહુ રસપ્રદ રીતે વાત કરી. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક હરિભક્તો સત્સંગીઓ પણ આપણી સાથે જોડાયા છે, અને એ સૌના મેસેજ પણ મને મળી રહ્યા છે કે એ બધા પણ સંતુષ્ટ થયા છે. મેં એમને અગાઉ કહ્યું હતું કે આ સાહિત્યને કેન્દ્રમાં રાખીને આખી વાત થવાની છે, પણ તેમ છતાં એ બધા પણ આપની વાતથી સંતોષ પામ્યા છે. એનો આનંદ છે કે આપણે સમાજ અને વિદ્યાર્થીઓ બંનેને સાથે રાખીને આ વ્યાખ્યાનમાં સૌને જોડી શક્યા. ફરી મહેશભાઈ, ભક્તરાજ દાદા ખાચર સરકારી કોલેજ અને એના ગુજરાતી વિભાગ વતી આપનો આભાર માનીએ છીએ, અને ભવિષ્યમાં રાષ્ટ્રીય સેમિનાર એક યોજવા જઈ રહ્યા છીએ. લગભગ માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયામાં આ સેમિનાર અમે યોજવાના છીએ, અને આપ પણ એમાં સક્રિય રીતે જોડાવ એવી અમારી અપેક્ષા છે. શરૂઆતમાં અમે જે વાત કરી હતી કે આ યુવા મિત્રો આપણી સાથે વાત કરી રહ્યા છે, હવે જ્યારે હું એમની યાદી ફેસબુક ઉપર ને મૂકતો ત્યારે મને 2-3 મિત્રો એવું પૂછેલું કે આની માટે ઘણા બધા અધિકારી વક્તાઓ પણ છે, માનો કે ટૂંકી વાર્તા વિશે કે ગઝલ વિશે એ વાત કરવા માટે, તો તમે એને પસંદ ન કરીને આ નવા મિત્રોને કેમ પસંદ કર્યા? તો મારી પાસે બહુ સ્પષ્ટ જવાબ હતો કે મારે આજના અમારા વિદ્યાર્થીઓ સુધી વાત પહોંચાડવી છે, અને આ એવા લોકો છે કે જે આજના વિદ્યાર્થીઓ સાથે જીવે છે. આ બધા સાથે હું એવી રીતે જોડાયેલો છું કે સાથે ક્યાંક ડુંગરાઓમાં રખડવા ગયા હોય, એટલે આ બધા એવા અધ્યાપકો છે કે જેમના વિદ્યાર્થીઓને લઈને એમની સાથે સાયકલ લઈને નીકળી ગયા હોય, કે એમને કોઈક નદી કિનારે ફરવા લઈ ગયા હોય, કોઈક ઝાડવા નીચે બેસીને આ અશોક વૃક્ષ છે એમ કહીને એના નીચે ઉમાશંકરની કવિતા ભણાવતા હોય. આ બધા એવા અધ્યાપકો છે, ને મારે એવા અધ્યાપકો સાથે વિદ્યાર્થીઓને જોડવા છે. ને આ બધું હું યુટ્યુબમાં એટલા માટે મૂકું છું કે જે મિત્રો મને એ સૂચન કરે છે એના પછીથી મને ફોન આવતા હોય છે કે તમે સાચા હતા, તમે જે હેતુથી આ અધ્યાપકોને જોડી રહ્યા છો ખરેખર આ સાહિત્યને જીવે છે, અને આ મુદ્દાઓ આજના વિદ્યાર્થી સાથે બહુ અસરકારક રીતે આ જ લોકો પહોંચાડી શકે. મહેશભાઈ, ખરેખર સંતોષપ્રદ આપનું વ્યાખ્યાન રહ્યું, અને ખરેખર બહુ જ આનંદ થયો. અમે ગઢડામાં જ રહીએ છીએ, અવારનવાર મંદિરના દર્શને જવાનું થાય છે, પણ હવે એક નવી સમજ સાથે અમે સૌ સહજાનંદ સ્વામી અને ત્યાં આખું જે નંદ સંતોનું મંડળ છે
એમને એક જુદા જ અહોભાવથી હવે અમે આપના લીધે જોઈ શકીશું. ફરી ભક્તરાજ દાદા ખાચર કોલેજ અને ગુજરાતી વિભાગ વતી આપનો આભાર માનું છું. આજે અહીંયા આપણે છૂટા પડીએ છીએ. સૌને જય સ્વામિનારાયણ. મહેશભાઈ, ફરી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.